બુટલેગરોની અનેક બૂમો પડતી હતી, ઠેક ઠેકાણેથી રાડ પડતી હતી। કેટલીય વાર એવું બન્યું છે કે સ્થાનિકોએ રેડ કરી હોય, પોલીસ કશું જ ના કરતી હોય, સ્થાનિક પોલીસ આંખ બંધ કરીને બેસી રહેતી હોય, એસએમસી આવીને દરોડા પાડી જાય અને એ પછી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થાય। પણ અમદાવાદના વસ્ત્રાલમાં જે થયું એણે પોલીસને હચમચાવીને મૂકી દીધી, ગૃહ વિભાગને ઊંધા માથે કરી નાખ્યું। ગાંધીનગરમાં હડકંપ આવી ગયો અને એ પછી ડીજીપીના આદેશ છૂટ્યા, ગૃહ વિભાગના આદેશ છૂટ્યા અને હવે બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરદારનગરમાં વારંવાર આ બુટલેગરોનો ફરિયાદ, બુટલેગરોના ત્રાસની વાતો સામે આવતી રહી છે, પણ આખરે હવે કાર્યવાહી થઈ છે। જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુકૂળ વાત કરવામાં આવે તો જે અસામાજિક તત્વો અને ખાસ કરીને દારૂ જુગાર કે અન્ય જે બધી સાથે જોડાયેલા જે લોકો હતા તેમના વિરુદ્ધ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે હંમેશા દારૂ અને જુગારની બધી માટે પંકાયેલું રહ્યું છે તેવા વિસ્તારની અંદર જે બુટલેગર હતા તે બુટલેગરનું મકાનનો જે ગેરકાયદેસર જે બાંધકામ હતું તે તોડવામાં આવ્યું છે। એટલે કે જે બુટલેગર મંજુબેન ઠાકોર છે તેના ઘરનો પહેલો માળ કે જે ખોટી રીતે એટલે કે મંજૂરી વિના બનાવવામાં આવ્યો હતો તે માળ અત્યારે કોર્પોરેશનની સાથે મળી પોલીસે બંદોબસ્ત સાથે તેને તોડવાની કામગીરી શરૂ કરી છે। આ સાથે જ પોલીસ દ્વારા એક નવી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે કે જેમાં 2 થી વધુ ગંભીર ગુનાઓમાં જામીન લઈને બહાર આવેલા અસામાજિક તત્વો વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ તેમના જામીન રદ કરવા માટેની પણ કાર્યવાહી આગામી સમયમાં શહેર પોલીસ કરી શકે છે। એટલે કે રામોલમાં બનેલા એક બનાવે સમગ્ર શહેર અને રાજ્યની પોલીસની જે આંખો બંધ હતી અથવા તો જે તેમના આંખો પર પટ્ટી હતી તે ખોલી દીધી છે અને ગૃહ વિભાગ સહિતના જે તમામ અધિકારીઓ છે તે જાગી ઉઠ્યા છે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની અત્યારે પોલીસની કામગીરી છે તે જોવા મળી રહી છે। બિલકુલ